નરેન્દ્ર મોદીના ફરીથી વડાપ્રધાન બનવાના ડરથી પાકિસ્તાને શાંતિની વાત શરૂ કરી દીધી છે. દેશમાં સતત ત્રીજી વખત ભાજપના આગેવાન હેઠળના ગઠબંધન એનડીએની જીત સાથે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી ફરી એકવાર પીએમ તરીકે ચૂંટાયેલા બાદ પાકિસ્તાન હવે શાંતિની વાત શરૂ કરી રહ્યું છે. નરેન્દ્ર મોદી ફરી એકવાર પીએમ તરીકે ચૂંટાયેલા બાદ પાકિસ્તાને એક ટિપ્પણી કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભારતને કહ્યું કે અમને આશા છે કે ભારત બંને દેશોના લોકોને ફાયદાને ધ્યાનમાં રાખીને શાંતિ જાળવી રાખશે અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોનો ઉકેલ માટે પગલાં લેશે. પાકિસ્તાને એમ પણ કહ્યું કે ભારત સહિત તમામ પાડોશી દેશો સાથે શાંતિની વાત કરવા માંગે છે, સાથોસાથ સરકારી સંબંધો રાખવા માંગે છે અને દરેક પ્રકારના વિવાદને શાંતિપૂર્ણ વાતચીત કરીને મદદથી ઉકેલવા માંગે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પાકિસ્તાન હંમેશા ભારત સહિત તેમના તમામ પાડોશી દેશો સાથે સરકારી સંબંધો અને શાંતિ જાળવી રાખવા માંગે છે. જમ્મુ કાશ્મીરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પાકિસ્તાન જમ્મુ કાશ્મીર જેવા મોટા વિવાદ સહિત ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓને ઉકેલવા માટે સતત વાતચીત અને શાંતિની વાત કરે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ તમને એ પણ કહીએ મિત્રો, ભારત સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ એક ઐતિહાસિક નિર્ણય લીધો. સરકારે જમ્મુ કાશ્મીરની વિશેષ અધિકાર આપતી કલમ 370ની કેટલી જોગવાઈઓ રદ કરી હતી, જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો હતો. કલમ 370 નાબૂદ કર્યા બાદ પાકિસ્તાને ભારત સાથેના સંબંધો ઓછા કર્યા છે. પાકિસ્તાને આતંકવાદીઓનો રસ્તો છોડવો જોઈએ. જોકે ભારત સતત શાંતિની વાત કરી રહ્યું છે. માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ ભારત દરેક પાડોશી દેશ સાથે શાંતિની વાત જાળવી રાખવા માંગે છે. પરંતુ સાથે જ પાકિસ્તાનની વાત કરવામાં આવે તો ભારત એ પણ કહેતું આવ્યું હતું કે પાકિસ્તાન સાથે શાંતિપૂર્ણ સંબંધો ત્યારે સ્થાપિત થઈ શકે છે જ્યારે પાકિસ્તાન આતંકવાદીઓનો માર્ગ છોડીને તેની અપવિત્ર ગતિવિધિઓથી દૂર રહે. ભારત સાથે શાંતિ જાળવવા અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા બલોચે કહ્યું હતું કે પાકિસ્તાન શાંતિ જાળવવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમને આશા છે કે બંને દેશોના લોકોને ફાયદાને ધ્યાનમાં રાખીને ભારત શાંતિ જાળવવા અને વાતચીતને આગળ વધારવા અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોને ઉકેલવા માટે પગલાં લેશે. આના વિશે તમારે શું કહેવું છે મિત્રો? પાકિસ્તાન સુધરશે કે નહીં તે કમેન્ટ જરૂર કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો. ફરી મળીશું બીજા વિડીયોમાં.